રામ રામ ને સીતારામ. કેમ છો મારા કલેજાઓ? કારણ કે આપણે તો ગાડીમાં જવાનું છે, ગાડીમાં જવા હાટું તૈયાર થઈ ગયા અને ભાઈ ઘરેથી બહાર નીકળવાની તૈયારી કરીને ત્યાં તો જોયું ને તો કે હાલો હવે આપણે જઈએ. શેઠનો ફોન આવી ગયો તો કે હાલો આપણે જવાનું છે ગાડી લઈને. પછી તો ત્યાંથી હું તો ભાઈ ગાડી ઘરેથી નીકળવાની ફૂલ તૈયારીમાં હતો. ત્યાંથી પછી ઘરે નીકળ્યો અને આવી ગયો ગાડી આવીને પછી તો ગાડીને સેલ બેલ મારીને આપણે તો હાલતી કરી. ત્યાં તો કરીને ત્યાં તો ત્યાંથી હાલતો થયો ને ત્યાં તો મારા કલેજાનો ફોન આવ્યો. ક્યાં છો રાજા? મેં કીધું હું તો ગાડી લઈને આવ્યો. મને કે હું તારી મોર આવ્યો જાઉં છું. મેં ન હોય તે કે હા. મેં તો વાટે ઊભો રહી જાય. એ કે સારું વાંધો નહીં, વાટે ઊભો છો. ત્યાં તો એ મારી વાટે ઊભો હતો ને ત્યાં તો હું ભાઈ ત્યાં હું બોટાદ પહોંચી ગયો. બોટાદ પહોંચીને જોયું ને ત્યાં મારો કલેજો ઊભો હતો હાંપો. મેં કીધું એટલે કેમ આ વાયડા જેવું ઝાડું રાખીને ઊભો છો? મને કે કાંઈ નહીં હું થયા. પછી તો અમે બે ગયા ચા પાણી પીવા. ગાડીઓ જો એની ગાડી પડી છે. પછી તો ત્યાંથી અમે ચા પાણી પીને બે નીકળ્યા. ચા પાણી પીવા જાય ગયા ને ત્યાં તો પછી તો આમ જો એક રોડ ઉપર લાઇટ ગાડી પડી હતી. લાઇટ લબક જબક થતી. મેં કીધું જોયું કે લેજા આપણે આવી લાઇટો નાખવાની છે. એ કે કાંઈ વાંધો નહીં, નાખી જ દેવાની હોય ને. પછી તો ત્યાં અમે ભાઈ સાની હોટલે ગયા ને ત્યાંથી એક ભાઈ હતા ને ઉલ્લીને ચા હલાવતા. મેં કીધું જોઈજો બહાર ન નીકળી જાય. ત્યાંથી પછી આપણે ગાડી લઈને પહોંચ્યા ને તો સવારમાં ઠેકાણે પહોંચી ગયા. ઠેકાણે પહોંચીને જોઈને તો હું જાગ્યો કે તો અડધી ગાડી ખાલી થઈ ગઈ. મેં કીધું લે અડધો ગાડી ખાલી થઈ ગઈ, હવે હાલો. ત્યાં તો મારા મામા હામાં ઉભા. મેં શું કરો મામા? એ કે જના રેગિસ્તાનમાં કે આંટા મારવો છે. મેં કીધું સારું કર્યું. પછી ત્યાંથી મેં આમ ઉપડ્યા ભાઈ બોર્ડરે. ત્યાંથી બોર્ડરે હાલતા થયા ને ત્યાં તો મેં જોયું ને ત્યાં તો આમ જોયું ને ત્યાં તો પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ. ત્યાંથી બોર્ડે જોઈ ગયો તો પાકિસ્તાન મુંદલ 45 કિલોમીટર જ બાકી હતું. મેં કીધું મામા અહીંથી ભાગી જવાય. ઓ નકર તો અહીંયા છે ને બોમ્બ ગોળા કે દિવસ ઉઠી જાય નક્કી ન હોય. મને કે ન હોય ભણા. મેં કીધું હા. તો પછી ત્યાંથી હું મામાએ ભાઈ રોડે ચડાવી. રોડમાં ડમરી ચડાવી જતા એક ગેસના બાટલાવાળાને હોન મારીને ઠાક્યો. મેં કીધું આઘો રહી જાય લ્યા. એ કે હું તમને સાઈડ ન આપું. મેં કીધું હવે આઘો જવ્યો જા, નકર તો તારું આવ્યું છે. પછી તો એની ભાઈ મેં સાઈડ કાપી અને રોડમાં લીટીઓ કર્યા જતા હતા. શેઠનો ફોન આવ્યો કે જીપીઆરએસમાં જોઈને કીધું કે ધીમી આંકજે ગાડી. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મેં ધીમી આંકવાનું ચાલુ કર્યું. ત્યાંથી તો ફાઇનલી આપણે આમ તો બ્રિજ ઉપર જતા હતા સમ ત્યાંથી હાલતા થયા ને પછી તો મેં જોયું ને ત્યાં તો આમ 4 માળનું મકાન હતું. મેં મામા આવું મકાન લેવું છે? તો મામા કે ના આવું ન લેવાય ભણા. પછી તો હું ત્યાંથી મામા બે ઉપડ્યા અને પોગવા આવ્યા હોટલે જઈને મેં કીધું મામા હવે અહીંયા આરામ કરશું? કે હા ભણા અહીંયા આરામ કરી લેવી. પછી બસ આપણો મિની બ્લોગમાં એટલું જ હતું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આનો ફૂલ બ્લોગ આવી ગયો છે આપણે દિનેશ ડાભી યુટ્યુબ ચેનલમાં. વિડીયો જોઈ આવવા નમ્ર વિનંતી. જય માતાજી, જય મેલડીમાં. કેમ છો મારા કલેજાઓ? શાંતિ અને જય માતાજી.